કાલે આપણે મોરખુટિયાનો વિડીયો નાખ્યો હતો અને નંબર પણ જાહેર કર્યો હતો. આ ગીર ખૂટિયાને મફતમાં આપવાનો છે. ખૂટિયા વિશે આજ કોમેન્ટ આવી છે નિલેશભાઈ 7794 કરીને. કયો જિલ્લો તમારો, કયું ગામ ને કયો તાલુકો? અરે મને ખૂટિયાએ થકવાડી દીધો, પાણી પીવું ધરાઈ. અરે હવે ધ્યાન લઈ તરસ્યારે બાકી બાટલો આરે ન ઉપાડે. અલ્લા વરસાદનું પાણી જેવું આવે, મશીન જેવું વોટરપ્રૂફ. એલા કેવું મશીન વોટરપ્રૂફ પાણી, એલા ફિલ્ટર વાળું મોબાઈલ ને વોટરપ્રૂફ પાણી. વોટરપ્રૂફ બોલાઈ ગયું બહુ. ચોમાસામાં વોટરપ્રૂફ હમરે નથી લે. સવારથી બ્લોગમાં શરૂઆત કરી આપણે ચામુંડમાના મઢથી. આ છે અમારે ચામુંડમાનો મઢ. પહેલાં છે આપણે બુટ ભવાનીમાં, પછી છે ચામુંડમાં, પછી છે સિકોતરમાં, પછી ગણેશ દાદાની પણ મૂર્તિ છે. આપણે વાસડા દાદા પણ છે. આવી જો અખંડ જ્યોતિ ચાલુ રહે આપણે ચામુંડમાના મઢે. તો આ આપણે માં કુલદેવનું મઠ છે. આ બાજુ જોઈ શકો ફરતી જો ડિઝાઇન કંઈક આ રીતનું. સમજો નાળિયેરનો ઢગલો કેવડો છે ને. તો એ અત્યારે ઓછા થઈ ગયા છે કારણ કે ઘણા ખરા હોમી નાખ્યા એના લીધે. જો અહીં મૂર્તિઓ, અહીં જો ફોટા બધા. હજી ઉપર પણ છે ભગવાન વિષ્ણુ છે ને. તો આવો કંઈક મઢ છે. તો આપણે આ મઢ એટલે મઢ કયો કે મંદિર કયો, કેવું લાગ્યું કોમેન્ટ જરૂર કરજો. અને હજી આપણે બતાવીશું મોંગલમાનો મઠ. તો આપ જોઈ શકો છો આ બાજુ છે આપણે મોંગલમાનો મઠ. આ બાજુ પણ ફોટા જોઈ લો, પછી જો કે આપણે દેખાડવી મોંગલમાની આપણે મૂર્તિ. આ બધું જો આ ટાઈપના ફોટા છે. ઉપર છે આપણે જો શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી. ભોળાનાથ ને અંબાજી માન, બહુચર માન બધા ફોટા છે. આ બાજુ અને આ બાજુ પણ આપ જોઈ શકો છો નાળિયેરનો કેટલો મોટો ઢગલો. તો આ હોમી નાખવામાં આવે વધારે ભાઈ. જો કે ઘણામને કેવી લઈ જવાયથી નાળિયેર ઘરે લઈ જઈને ખાઈ ગયો હુકા, કોઈ લઈ નથી જતું. તો એના લીધે આપણે હોમી નાખવામાં આવે છે આમ બહાર. તો અંકર પણ જો ફોટા, અંકર પણ ફોટા આ ટાઈપ છે. અમે છે આપણા મોંગલમાની મૂર્તિ જો છે ને. આવો કંઈક મઠ છે ને. આ જો આ બધા જે સત્ર દેખાય તમને, આ ટોટલ સાંદીના જો, ટોટલ ઓરિજિનલ સાંદી જો બધા છે ને. સોનાનો મુગટ હે. આ બાજુ કંઈક મોંગલમાનો ફોટો આવો છે. અને અખંડ જ્યોતિ આપણે ચાલુ જ રહે, એટલે અખંડ જ્યોતિ મોંગલમાની ચાલુ જ રહે કાયમ. આ રીતનું છે બધું. આમાં અમે જે આપણે પહેલાં મઠ દેખાડ્યો જે ચામુંડમાનો બૂટમાંનો એ, તો એમાં પણ આપણે સત્ર બધા આપણા ચાંદીના એવા છે. અને અહીંયા પણ છે ને. તો 2-3 કિલો ચાંદી છે અને વધારે હોય તો ના નહીં. હજુ આપણે કંઈ ચાંદીમાં એવો અંદાજ ન પોગે. આ બાજુ કંઈક સત્ર છે ચાંદીના. જો આ બાજુ પણ છે આ ટાઈપનું છે. તો આપણે ફ્લેશ લાઇટ ચાલુ કરી તો એના લીધે પીળું પીળું બેગ દેખાય છે. થોડો મોટો નાળિયેરનો ઢગલો પડ્યો. તો આપણે આ મઢ એટલે કે મંદિર વિશે કોમેન્ટમાં જરૂર લખી નાખજો. જય મા મોગલ અવશ્ય લખીજો. ત્યાં સુધી કે કેટલી આગળ જાય ને આપણે ઘોડાટ ભેજો અહીંયા રહી જઈ હાલતી નથી. એને પાડું સાંભળે રાઈડ પાડી કરાય. હાલ ને આમ હમણાં મરી જવું હો. હાલ 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 ઘોડેટ મરી જવું છો હમણાં. તો આજ તો કંઈક પવન હે, ઉમરા કાઢે પવન. ઘડીક જો કે સવારમાં તડકો પણ આવી ગયો તો નીકળી જાય બધી બધી ખુદીના દર્શન
દર્શન કરીને ગાયું લઈ સારવાર અને ટાઈમ પાસ કરવા જ તે ખાસ સવારમાં જો ભેંસી વેળ છે ભાઈ હાથ પાડાય કે ભેંસું હાંકતા હો અને હાંકીને લઈ જવી પડે ભેંસું તો કે આગળ આવી જાય આપણી જ છે અને ભેંસી ભેગી ના આવતી ને રણક કરે હાલ હે અને થોડાક દિવસથી વિડીયોની રિઝલ્ટ કંઈક અલગ જ દેખાતું હોય છે તો એના વિશે ખાસ કરીને કોમેન્ટ કરી નાખજો કે રિઝલ્ટ કેવું આવે છે એમ થોડાક દિવસથી વરસાદ જેવો માહોલ હતો તો એના લીધે આપણે ફિલ્ટર યુઝ કર્યું છે તો કોમેન્ટમાં ખાસ કરીને એક કોમેન્ટ એના વિશે કરી નાખજો ક્વોલિટી વિશે કે રિઝલ્ટ કેવું આવે છે નકર વળી પાસે આપણે ફેરવી નાખીએ હવે જો ભેંસની સાઈડ આપણે કાપી જ પડશે એમાં નહીં હાલે રજીશ ભાઈ પાછી ઘરે ન હોય જાય સારું હોય ભેંસું આડે વળી ટાઈમપાસ કરતી જાય છે ગટરૂમાં ને બટરૂમ જો આમને ક્યાંય બાસ ન આવે ભેંસ એટલે ભેંસ ગમ્યા સરે જો અને ગાયુંના ગમે એટલો આકલો મારી તો આ કદાચ સરે તો એમ ઉપર વેલા ને એવું હોય ચાડા રે તો ઈ જ ખાય બાકી ઓછા સરે બાઈસ આવે ને એના લીધે અને આ ભેંસુને બાઈસ કંઈ નડે નહીં ગમ્યા સરે ગટરૂમાં બટરૂમ ઉતરી જાય જો આપણી ગાયું એટલી ધીમી હાલે એની વાત નહીં આજ 1.5 કિલોમીટરથી જો કે આપણે ભેંસું આગળ છે અને વાય ગાયું હાલી રહે પણ હજી કંઈ સાઈડ કાપી નથી ભેંસું આ બાજુ બળાતી લાગે હાલો તો અહીંથી આપણે આગળ નીકળી જઈશું ભેંસું જો કે આપણે આ બાજુ સરવા જાય તો સવારથી નક્કી ન હોય કે ભેંસું કઈ બાજુ સરવા જવાની છે ને ગાયું આ બધું અઠગઠ હોય આપણે 1 કિલોમીટર આગળ આવી પછી નક્કી થાય કે ચી ભેંસું ચી ગાયું લઈને જવું છું આ બધું પહેલેથી કંઈ નક્કી નથી હોતું અમુક વાર એવો વિચાર આવે કે આ જામ જવું એવી રીતે બધું હાલ્યા રાખે જો હમણાં આકલો મારી આપણે ગાયુંને ટ્રાઈ પાણીની તો અહીંયા આકલો મારી પણ ત્યાં પાણી પીવા ન નીકળે ગાયું એટલે કે ઉતરી નહીં અને અહીંયા જો રોડ ઉપર પાણી ભાળીને પીવા માંડી હાલો તો આ પી લો જો રિઝલ્ટ એક નંબર આવે છે કારણ કે હવે થઈ ગયું બધું લીલારો થઈ ગયો અને શ્રાવણ મહિના કે હજી એવી વાર નથી આમ ઋતુ પ્રમાણે જુઓ તો પ્રમાણે જો કે કમ્પ્લીટ લાગે છે અને આમ ગણો તો આપણા હિન્દુ કેલેન્ડર અનુસાર શ્રાવણ મહિનાને ઘણી વાર છે 1 મહિના આજુબાજુ ગાયું બધી જો પીતી આવે છે અને આપણો જે જુગાડ કાલનો હતો એ સક્સેસ થઈ ગયો વાસળી જો કે હજી આજ લગી એકઈને થાય નથી પછી આગળ ગમે એ થાય તો કાલનો જે આપણો જુગાડ છે વાસળી વિશે એ કેવો લાગ્યો એના વિશે થોડુંક કોમેન્ટ કરજો કારણ કે અમુક ભાઈ એવી પણ કોમેન્ટ આવી હતી કે ભાઈ શેર વાળી દો એટલે કે સાણ સોપડી દો તો સાણ સોપડવામાં એવું થાય ઘડીએ સાણ સોપડી તો આછળ પણ ખરાબ થાય અને બીજી વાતમાં કે ઘડી આપણે એવો કાંઈ ટાઈમ હોય નહીં ટેન હોય નહીં તો આવી બધી માથાકૂટ હોય છે અને ખાસ કરીને આછળ તોડી નાખે એ જ બીક છે વાસળીની બાકી કાંઈ બીક નથી જો કે ઝાઝુ ગાયું પણ નથી થવા દીધી પણ ખાસ કરીને આછળ તોડી નાખે એ બીક છે આપણે જો આજ આપણે આ એક વાઘોલતી ફરે છે અને હાલી ફરે તો બીજા જો કે એ આરામથી સરે છે જો આ ડાનાવાળા એ અંદર ઉતરી ગયા આમાં પાણી ભર્યા છે ને ઘઉં સરે કંઈક તો અમે મોરખૂટીઓ રહ્યો અત્યારે રીંકો રહ્યો છે થોડુંક મોટું ખડ એના હિસાબે સરે અહીંયા બાકી મોરખૂટીઓ ટાઈમ પાસ કરે છે અને ઓલકો છે જિગ્નેશની ગાયું એ આમાં માવડી વાડે એટલે ટાઈમ પાસ કરે છે વાગ્યો છે કમ્પ્લીટ 1 અને આજ પણ આપણે કંઈક ટાઈમ સવારે આપણે વિડીયોમાં બોલ્યા આવીશું લગભગ 11 વાગ્યા આજુબાજુ વાંચે એવું કંઈક જો આમાં ડાફડા ને બાફડા ને એવું છે તો આડાવાળા વેલા ને એવું થાણે છે આપણે આવ્યા બૂટમાં બાજુથી પરંતુ સવારમાં એમને બેહવાની ઈચ્છા થઈ હતી પછી જવા ન દીધા આપણે ઘડીક આવી રીતે ભમણાવી જો ટેકરામાં બેકરામાં કેક છે એવું જ્યાં અમુક જગ્યાએ પહેલાં ન જાય એવામાં થોડું ખડશે તો ટાઈમ પાસ કરે અત્યારે હાલ કે સવારમાં પણ નીંદ ખવડાવીને આવ્યા છીએ અને હજી પણ આપણે જઈને પાછા નીંદ ખવડાવશું પણ જવાનું છે 3 થી 3.5 આજુબાજુ ત્યાં લગી નથી જવાનું જો કે હજી આપણે બિહાર આવવાના બાકી છે તો હવે હવળાવળા ઉપડે શ્રાવણમાં બાજુ જો કે અમુક ગોવાળો પણ અહીંયા આવીને બિહાર આવ્યા એમને એવડા એમનો પણ ફોન આવી ગયો કે આ બાજુ વહી આવો કે આપણે બિહાર આવી આરામથી
તો કીધું વાંધો નહીં, આવી હવળાવળા. અત્યારે જે જોવી ખાલી પાણીનું ત્રાજ છે. અને જો બદકુનું એમ જો બદક કેવી બેઠી છે, પાંખું હુકવે છે અત્યારે, જો કહેતા લગી છે અંદર. તો આવો બધો માહોલ છે આપણે ગામડાનો હાલ. પાણીના જેટલા ખાડા છે એટલા એમના ભર્યા જ છે, ખાલી જ નહીં થાય. ઠેઠ આવતો જેઠ મહિનો એટલે કે ઉનાળો નહીં આવે ત્યાં લગી જો કે આમાં પાણી હમણાં ભર્યું જ રહે. જો ઢીસણ હમાણું પાણી હોય તો એમાં ઉતરીને પણ સરવાની આદત નથી. અને સામે જો ગાયું કેવા પાણી, જિગ્નેશની ગાય જો તૈકી હેમી, જો કેટલું પાણી છે. કમસે કમ અહીંયા હાથોળા હમાણું પાણી છે. તો એવામાં જો એ પાન ખાય છે. આપણે અમારી ભાષામાં કહીએ તો પાન, અને એને વેરણ કહેવામાં આવે છે. તમે કોમેન્ટ કરજો કે તમારી ભાષામાં શું કહે છે. અમારે અહીં તો પાન અને વેરણ કહેવામાં આવે છે. આપણી ગાયનું કંઈ આદત નથી ને પાણીમાં કંઈ ઉતરતા જ નથી. આમ હાલવી ન કરજો. આ ગાયું આપણે જ્યાં હાલ્યા જઈએ ત્યાં હાલી આવે છે. આપણે જવાનું જો હમો રોડ જો પાકો દેખાય ત્યાંથી બૂટમાં બાજુ. જો કે એવો વિચાર છે એ બાજુ જાય તો ઘડી કાડાવાળા બે ટાઈમ પાસ થતો કે આપણે અહીં ઘણો થઈ ગયો ને 1 વાગી ગયો તો કે 2 કલાક બિહારી દેવી. પરંતુ હવે શું થાય શું નહીં નક્કી નહીં. હવે આપણે આ જગ્યાએ માવડીને બિહારી દેવી ને અહીં કણે જો કે એટલા ઊભા ને અડધા કંઈક ભમશે આડાવડા. અને આપણે અહીં બે જઈશું એટલે ગાયું ટપોટો બે કંઈક બેહવા મળશે. કારોવાળામાં હે તો એના લીધે બરોબર બેહવાની મજા નથી આવતી ગાયને. અને અહીં જ આપણે બિહારી દેવાની. ઘડીક બેસી જઈએ એટલે માવડી ઘડીક બેસી જાય ને જ્યાં લગી એમની મતે ન ઊભી થાય ત્યાં લગી આજ તો કે ઊભી નથી કરવી. બેહવા જ દેવી ભલે 4 વાગે કે 5 વાગે. અત્યારે હાલ જો કે વાગે આપણે 1:30 કમ્પ્લેટ. જોઈએ માવડી ક્યાં લગી બે છે. મૂર્ખુટીઓ વાતું બેસી જવાનું. બેસી જાય હોય 100% મોરલો બેસી જાય આપણો. ચાલો મેન પાગડી બેસી જાય એટલે વાંધો નહીં. બા બેસી જા મોરલા, શાબાશ. હાલો હવે વાંધો નહીં, મસ્તક જ બેસી ગયું હે. ઓલા બધા બીજા બધા પણ બેસી જશે. આપણે પણ બેસી જઈએ. હવે અહીંયા આખળી નાખી દેવી. જેટલા ભમે એટલા અમને ભમવા દેવી, જેટલા બે એટલા અમને બેવા દેવી. કે આ બેસી જશે હવે તૈયારી ફૂલ આપણે હરણનું ઓળખું. હવે બેસી જઈ શાંતિ થાય. રૂજી બેસી જઈ. આપણે પણ બેસી જાય બૂટ કાઢી. હમણાં એવા કાંટા વાગ્યા એની વાત ને છે ને ખોતરીને આવું કરી નાખ્યું. કાંટા ને બાટા ગરી ગયા. વાયા વાગ્યા જોડા હોર આવે. આમાં કંઈ ગારામાં ધાર્યું રહે નહીં. એના લીધે ચો કાંટો જ્યાંથી વાગી જાય નક્કી જ નહીં. આપણે તો બેસી જાય. અહીંયા માવડી ભલે રખડવું હોય તો રખડે. જેટલા આપણા સમર્થનમાં એને બેહવું હોય તો બેસી જાય. માણ આપણે ગાયું શાંતિ બેઠે તો આમ જો રાજુ ગાયું લઈને આવ્યો કરશે ઘાણી. હા જવા દે આપણે બેવરા હે ખડે અત્યારે જ બેઠા. પણ અત્યારે જ બેઠા ઘરે જઈને તો નીંદ ખાય છે. બહાર રખડીને આવ્યા હો. સવારમાં નીંદ ખવડાવી ગયો તો એવું હૈદ રખડીને આવ્યા જો ગાયું હૈદ રખડાઈને લાવ્યો છે રાજુ. એ જ કહું તમે તો 2 રાવત આવ્યા હો. સવારમાં નીંદ ખવડાવીને 4 વાગે ગયો તો બોલો એવું. હા ખવડાવો અમે 2 રહીને આવી પછી નીંદ ખવડાવી. આટલી છે રાજુની ગાય જો આવે અહીંયા લગી આમે. એ ઘાટી ગાયું બિચારી ક્યાં સરા તારી એમને સોટી ગયેલા પેટ હોય. રાજુ ક્યાં ઘાટી ગાયું ન દેખાડશે કે એમના પેટ સોટી ગયા. તો અત્યારે એવું તો હોય ઘાટી ગાયું રે બરોબર. શરીર નો કે મોટું ખડ હોય તો એમને મજા આવે. બાકી દાંતો બધા ઘસી ગયા હોય, અડધા પડી ગયા હોય તો એ માથાકૂટ વધારે હોય. જો આ ગાયની વાત કરતો હતો રાજુ તો એવું તો રહેવાનું. આપણે ગાય જો હવે અવળે ઊભી થઈ છે. આ ગાયને ભાળે જાય એના લીધે. આપણે અત્યારે જો કે બેસી રહ્યા હતા કમ્પ્લેટ. જો આવું થાય ભાઈ બંધો. એવું લાગે આપણે પણ ગાય ઊભી થઈ જશે તો જવું પડશે હમણાં ઘર બાજુ. જો કે હરીભાઈ એમની ગાયું વહે છે તો ઘડીક બે તો આપણે બેહવા દેવાનો વિચાર છે.
જો બધા ઊભા થઈ જાય તો પાછા લઈ હાલ્યા જઈએ. તો કાલ મોરખુટિયાનો વિડીયો નાખ્યો હતો અને નંબર પણ જાહેર કર્યો હતો. આ ગીર ખૂટિયાને મફતમાં આપવાનો છે તો તે પણ કીધું હતું. તો આ આપણા ગીર ખૂટિયા વિશે આજ કોમેન્ટ આવી છે નિલેશભાઈ 7794 કરીને. આપણે તાલુકો વઢવાણ ને જિલ્લો સુરેન્દ્રનગર લાગે છે અહીંયા અને ગામ ભડિયાદ. તો આ જગ્યાએ છે ભાઈ. આ નિલેશભાઈની કોમેન્ટ આવી હતી તો આપણે જણાવી દેવી. અને આપણો જો ગીર ખૂટિયો હાલવામાં કમ્પ્લીટ છે, કંઈ વાંધો નથી. ગમે ત્યારે ગાયું હારો હારે હાલે છે. હવે હજુ કે આપણે ઘણા વાડા થયા એટલે કે 4-5 વાડા જેવું થઈ ગયું છે. એના લીધે આપણે દઈ દેવાનો છે. તમને ખબર જ છે કે આપણે ગીર ખૂટિયો બીજો લાવ્યા છીએ જે રુદ્ર છે. એ ઉપર આપણે રુદ્ર પણ થઈ જશે. તો જો આ આપણે રુદ્ર ખૂટિયો લાવ્યા એ છે. આપણે રુદ્ર ખૂટિયો તો આના લીધે જ આપણે ખાસ કરીને આપણે જે મોરલો રહ્યો એને આપી દેવી છે. 4-5 વાડા જેવું વિયાણો છે, ખાસ યાદ નથી. 4-5 નહીં હોય, લગભગ ઓછા છે. એટલે આપણા ગીર ખૂટિયાનું પહેલું જ આપણે વળકું વિયાણું એ સામે રહ્યું. જો આપણા મોરખુટિયાનું પહેલું વળકું જે વિયાણું યા જે કાલ પણ આપણે વિડીયોમાં બતાવ્યું હતું, આજ પણ બતાવી દઉં. આ ગોમતીગા તો આપણા મોરખુટિયાની પહેલી જ વળકું આ અને પહેલું જ આ વિયાણું. એના વળકા થઈ જાય એના જ લીધે ખાસ કરીને આપી દેવામાં આવે છે. જે કોઈ ભાઈનો ગીર ખૂટિયો રાખવાનો શોખ હોય તો જરૂરથી સંપર્ક કરે. કાલ જો કે આપણે બ્લોગમાં નંબર નાખી દીધો. હવે આપણે છીએ હરિભાઈ એમની વાટે. જો કે એમની પણ ગાયો આમ સામેથી આવે છે. ઈવડા અહીંથી છે 1 કિલોમીટરની રેન્જમાં. તો ઈવડા એમનો એવો ફોન આવ્યો કે આપણે આવી છીએ ગાયું લઈને, કે ઘડીક કે ટાઈમ પછી આ કરીને વાટ જોવો. તો કીધું વાંધો નહીં, આવો. એવું લાગ્યું હતું કે હરિભાઈ આગળ આવશે અને જો આવ્યો વિશાલ અને પાછો કે રેઢિયાર ખૂટિયો લઈને આવ્યો. હવે જો હવળે હવળે આપણે ગાય ઊભી થઈ છે. આવી ગયા જો કે હરિભાઈ. વિશાલની ગાયું જો કે આગળ હાલી જાય છે. એમને વિશાલને જો કે એક ગોવાળ છે, વાંધો ના આવતો એવું. અને અહીં જો હરિભાઈની એન્ટ્રી થઈ. આ હા આવડા આપણને આજ રેઢિયાર ખૂટિયો લઈને આવ્યા. બોલો આજે એટલે આ લઈને આવ્યા તમે લઈને આવ્યા? આ લઈને આવ્યા લે તો આવું હે. વિશાલ એમ કે ઘણો તગડ્યો પણ કે હું આવું પેલા દી આવતો રે જેરા. જો મેં ગાયું ન બોલાવી પણ આજે ભૂલી ગયો. આવું છે જો ગોવાળો. હા વરસાદના લીધે જો બાટલો લઈ લે આમાં થઈ થઈ તરસ્યા થઈ ગયા. એટલું વરસાદનું પાણી પણ છતાંય જો આ ગોવાળો પીતા નથી બાટલા સિવાય. લઈને આવતા હોય તો અરે મને ખૂંટીએ થકવાડી દીધો. પાણી પીવું ધરાઈ અરે હવે ધ્યાન લઈ તરસ્યા રે. બાકી બાટલો આરે ન ઉપાડે. અલ્લા વરસાદનું પાણી જેવું આવે મશીન જેવું વોટરપ્રૂફ. એટલે કેવું મશીન વોટરપ્રૂફ પાણી. અલા ફિલ્ટર વાળું મોબાઈલ ને વોટરપ્રૂફ આવે પાણી. વોટરપ્રૂફ બોલાઈ ગયું બહુ. અત્યારે જમા વોટરપ્રૂફ હમરે નથી લેતું. આવી છે જો અમારી દેશી ભાઈ. ભાષા તો ભાઈ તારે એ ભાષા તો રહેશે આપણે એ રાખવાની જ હોય ને. તાણે આપણે દેશી ગણાવીને જાય છે જયદીપ ગાયું લઈને. આ ગોવાળની જો કે મજા છે. હવે ખાસ કરીને ઈવડાય 2 ગોળા થઈ ગયા છે. આખું સોમાવું એમને તકલીફ નથી. આપણે જોઈએ કે શનિવાર રવિવાર આવે ગોવાળ એકાદો વધારે. બાકી આપણે આવી રીતે એકલા જ ગાયું લઈને આડવી છે ને. આમની બધા કરતાં આપણે પાસે ગોવાળ ઓછા અને ગાયું વધી જાય. આવી તકલીફ છે. હાલો તો હવે જઈ ઘર બાજુ થોડાક ગપ્પા મારતા હાલ્યા જઈએ. અને હવે મળશું આગલા વિડીયોમાં. ત્યાં લગી જય શ્રી કૃષ્ણ ને જય શ્રી રામ બધાને.